જવા દે. હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં ને મજામાં જ હશો. તો તમે જોઈ શકો છો અમારું મોજીલું ગ્રુપ. કેવી મોજ છે તમે જુઓ આ ગ્રુપમાં. અમારું આ ગ્રુપ છે બીડવર્કના ક્લાસનું, અને આ ગ્રુપમાં નાના પણ છે, મોટા પણ છે અને વડીલો પણ છે. પણ તમને જોવામાં લાગતું હશે કે બધા એક સરખા જ છે. આ ક્લાસનું ટાઈમિંગ પૂરો થઈ ગયો ખબર પણ ના પડી, કારણ કે અમે લોકો સાથે એવી રીતે એક પરિવારની જેમ રહેતા હતા. અને ક્લાસમાં પણ અમને એવું જ નહોતું લાગતું કે આ બધા ક્લાસ કરવા આવે છે. એમ લાગતું હતું કે આપણે બધા પરિવારના સભ્યો જ છીએ. અને હવે અમે બધા નાસ્તા પાણી કરી અને છૂટીને અમે જઈએ છીએ અમારા એક ગ્રુપના મેમ્બરના ઘરે. ફ્રેન્ડ્સ, તમને સાંભળતા જ હશો કે હાલો હાલુની હાકલ પડે છે, અને અમારા રશ્મિબેન છે એ બધાને બોલાવે છે કે ચાલો બધા અત્યારે નીકળીએ નહીં તો પાછું રિટર્ન થવામાં લેટ થઈ જશે. તમે જોઈ શકો છો કે બધા પોતપોતાના રથ લઈ અને આગળ ચાલવાની તૈયારીમાં છે. જો અમુકના રથ તો આગળ નીકળી પણ ગયા છે. અબે સાલે. ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે આગળ જે બ્લુ ચુન્ની બાંધેલી છે એ અમારા મેડમ છે કીર્તિબેન. પણ હું કીર્તિબેન ઓછું ને મજાકમાં કીર્તિબેન કહેતી, તો પણ છતાં એમને ખોટું ના લાગતું ને મનમાં કંઈ રાખતા નહીં. અને ખરેખર અમને બહુ જ એમની સાથે મજા આવી. અમને શીખવાડ્યું છે પણ એટલું સારું. અને અમારા સર અલ્તાફ સર છે, એમણે અમારાથી કાંઈ પણ ક્લાસમાં ભૂલ થઈ જતી હોય તો ગુસ્સો કરવાને બદલે, ખીજાવાને બદલે અમને એક મોટા ભાઈની જેમ શાંતિથી ને પ્રેમથી સમજાવ્યું છે. અને એટલે જ અમે કહીએ છીએ કે 25 બહેનોનો એક ભાઈ અલ્તાફભાઈ. સો ફ્રેન્ડ્સ, અમે પહોંચવા આવ્યા છીએ. મારા રથના સારથી છે પારુલબેન, એટલે સમજો કે અમે પહોંચી ગયા. સો ફ્રેન્ડ્સ, અમે આવી ગયા છીએ લતાબેનની ઘરે, અને જો અમે બધા અહીંયા આગળ બેઠા છીએ. મારા ઘરે કહી દેજો છું. મારા ઘરે જે ખાવું હોય વહેલા કહી દેજો. જો આ છે અમારા મેડમ. લાગે તમને મેડમ જેવું? અમારા ફ્રેન્ડ જેવું જ અમને લાગે છે ને. અમારું ગ્રુપ મોચીલું ગ્રુપ. પછી મજા આવે કે ના આવે બોલો? અમે જ્યાં જાય ત્યાં ધમાચકડી મચાવી દઈએ, મોજ આવી જાય બધાને. ચાલો તો કોઈ બધાની સાસુને વિસ્તારો
ફ્રેન્ડ્સ હવે ચાલુ થયો છે અમારો મેઇન પ્રોગ્રામ ને નાસ્તો કરે છે બધા તમે જોઈ શકો છો અને નાસ્તામાં બનાવી છે હક્કા નૂડલ્સ જો એકદમ મસ્ત અને ફૂલ ટેસ્ટી બની છે હમણાં આંકડો પણ માંડશો કોણે કોણે કેટલી ખાધી એ જોજો જરાક તમે બહુ આવ્યા છો આમાં ખેલ જ કર્યા છો ચાલુ જ છે ને એક્સ્ટ્રા રાખી દે બહાર રાખી દે બસ જો આ પાર્ટી બધી ભૂખડ પાર્ટી છે હો આ નંબર ફર્સ્ટ આવશે હા અમને 3 વાર લીધું હજી પેટ ખાલી છે અહીંયા તો ચાલુ જ છે સલંગ ખાવાનું ચોથી ડીશ છે મારી પણ એને જ લઈ લીધી